ગુજરાતને વિવિધ વિકાસ કાર્યોની ભેટ છે। ખાસ તો અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રૂટનો તેમણે થોડીવાર પહેલા પ્રારંભ કરાવ્યો। મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 નું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થયું। 20.8 કિલોમીટર લંબાઈ ધરાવતા કોરિડોરને ખુલ્લો મૂકવામાં આવ્યો। પીએમ મોદીની સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં સફર પણ રહી। મોટેરાથી ગાંધીનગર માટે સવારે 8 થી સાંજના 6:35 સુધી મેટ્રો ટ્રેન મળી રહેશે। સેક્ટર 1 થી મોટેરા માટે સવારે 7:20 થી સાંજના 7:20 સુધી દોડશે મેટ્રો। જીએનએલયુ થી મોટેરા સુધી સવારે નરેન્દ્ર મોદી ગાંધીનગરનું સેક્ટર 1 થી ગિફ્ટ સિટીનું જે મેટ્રો સ્ટેશન છે ત્યાં સુધી પહોંચ્યા હતા અને એમની સાથે આ તમામ જે વિદ્યાર્થીઓ છે ગાંધીનગરની અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ એમની સાથે આવ્યા હતા। એમની સાથે વાતચીત પણ કરી। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે શું કઈ વાતચીત થઈ હતી, શું વાતચીત થઈ વડાપ્રધાન સાથે મુસાફરી કરવાનો એક લાવો જ્યારે તમને મળ્યો છે। बहुत सारी बातें हम प्रधानमंत्री से कर पाए। हमने उन्हें बहुत सारे सवाल पूछे कि हम क्या कर सकते हैं उनसे, हम और क्या सॉल्यूशंस ले सकते हैं चीज़ों के, और उन्होंने हमें बहुत सारी चीज़ें पूछी। उन्होंने हमें भारतीय न्याय संहिता के बारे में, हम नेशनल इंस्टीट्यूट नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी से हैं, तो एनएफएसयू से होने की वजह से उन्होंने हमें काफ़ी सारे ऐसे प्रश्न पूछे जहां उन्होंने हमारा थॉट प्रोसेस समझा कि क्या युवा चाहता है और क्या हम किस तरीके से हम हमारे राष्ट्र के प्रति हम एक एकजुटता निर्माण कर सकते हैं और साथ में रहकर प्रगति की ओर चल सकते हैं। मेट्रो के बारे में कुछ बातचीत हुई, क्या कुछ बोला उन्होंने? हाँ, पहला तो धोरण पूछ्યું, એના પછી તમે કઈ રીતે આ વીવીઆઈપી માં આવી શક્યા કે અમને કઈ રીતે ઓપોર્ચ્યુનિટી મળી એ પૂછ્યું। એના પછી મેટ્રો વિશે પૂછ્યું અને જે લોકો છે એમને આનાથી શું ફાયદો થશે એના વિશે બધું પૂછ્યું અને પોલ્યુશન્સ ને એ બધા વિશે ક્વેશ્ચન્સ પૂછ્યા હતા। સામાન્ય સંજોગોમાં વડાપ્રધાનનો એ અંદાજ રહેતો હોય છે કે જ્યાં જાય એના વિશે એ વાતચીત કરે, તો એના કેટલું સરળ થશે એ સંદર્ભની અંદર કઈ વાતચીત કરી કે આવાગમન કેટલું સરળ રહેશે? હા, ઘણી બધી વાતચીત કરી કે આ મેટ્રોનો પ્રોજેક્ટ જે કરી રહ્યા છે, જે ફેઝ 2 આજે એમને ઇનોગ્રેટ કર્યો, એનાથી ખૂબ જ બધાને બેનિફિટ થવાના છે, કેમ કે કોસ્ટ ઇફેક્ટિવ છે, ટાઈમ ઇફેક્ટિવ છે અને આની પછી આગળ જે મેટ્રોનું એક્સપાન્શન થઈ રહ્યું છે, જેમ કે અત્યારે મેટ્રો 20+ સિટીઝમાં 810 કિલોમીટર સ્પેન કરી રહી છે, તો એ રીતે જે રીતે સરળ થતું રહ્યું છે અને એ બી આ એમના ડ્રીમ પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જીને પ્રત્યે જે છે એને વધારતા જે ઇનિશિયેટિવ છે, મેટ્રો બી એનો ભાગ જ છે, એટલે એ રીતે બી અમે ઘણી બધી વાતો કરી એમની સાથે। આપ બુક લઈને વડાપ્રધાનની સાથે બેઠા હતા, તો ક્યાં कुछ बात हुई? मेरे लिए सबसे इम्पॉर्टेंट चीज़ तो ये थी कि आज इतना बड़ा मौका मेरे को मेरे बर्थडे के दिन मिला, तो ही वॉज वेरी हैप्पी कि आई गॉट टू मीट हिम ऑन माई बर्थडे। उन्होंने मुझे विश किया, उन्होंने सबने मुझे विश किया एंड फिर आई रिक्वेस्टेड हिम। ये बुक मैंने मेरी दादी की मेमोरी में लिखी है, तो आई वॉज वेरी ग्रेटफुल टू द पब्लिकेशन, माई फैमिली, माई फ्रेंड्स, इन 11 के 11 लोगों के लिए फॉर बीइंग द कंपनी, बिकॉज उन्होंने इस पर साइन किया। उन्होंने लिखा है वंदे मातरम और नरेंद्र मोदी, एंड आई थिंक हमारी जनरेशन हम सबकी ये याद रखेंगी कि इतने बड़े ओहदे पे हैं वो कि हमें उनके सामने बैठने के लिए मतलब कितने पुण्य कमाने पड़ेंगे ये हम जानते हैं, तो इट्स अ वेरी बिग डील फॉर ऑल ऑफ अस एंड हम सबके लिए उन तीनों के यहाँ होने के लिए बहुत आभारी थे। વડાપ્રધાનનો કયો અંદાજ સૌથી સારો લાગ્યો જ્યારે તમારી સાથે વાતચીત કરી રહ્યા હતા એ સમયે? એ એમનું સરળ વ્યક્તિત્વ તમને ગમ્યું કે પછી એમનું વિઝન ગમ્યું? શું કઈ સૌથી વધારે ગમ્યું તમને? क्या अच्छा लगा अबाउट हिज पर्सनालिटी? उनका जो बात करने का तरीका था, लाइक वो हमें अपने तरह से बात कर, लाइक वेरी इनफॉर्मल वे था हमारा कि लाइक आप बताओ, वैसे जैसे दोस्त जैसे बैठते हैं वैसे हमारे साथ वो बात कर रहे थे कि आपकी इस चीज़ पे आपका क्या विचार है, वो हमसे पूछ रहे थे। तो हम उस तरह से बच्चों की तरह से, अब हमारी यूनिवर्सिटी है वो उनकी ही विजन में बनाई हुई है, व्यास सर की विजन में बनाई हुई है, तो वो यूनिवर्सिटी के बारे में पूछ रहे थे कि क्या क्या नया चाहिए। ही वॉज वेरी open to us that we were loving it. ઓકે, તો આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અંદાજ રહ્યો છે કે જ્યાં પણ તેઓ જતા હોય છે એ રીતના તેઓ બની જતા હોય છે અને આ તમામ જે છે એ વિદ્યાર્થીઓ છે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના આયોજનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ સિવાય તેઓ કયા પ્રકારનું સ્ટડી કરી રહ્યા છે એ સંદર્ભની અંદર વાતચીત કરી હતી। એક વિદ્યાર્થીનો જન્મદિવસ હતો અને તે પોતે પુસ્તક પણ લખે છે, તો એના પુસ્તકના પ્રથમ પેજ પર એમનું સાઇન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી આપી હતી અને આ 15 થી 20 મિનિટ આ વિદ્યાર્થીઓ સાથે એમને ગાળ્યો હતો। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર। ગ્લોબલ